पर्यावरण संरक्षण और हरित विकास को बढ़ावा देने के उद्देश्य से साणंद तालुका में धरती चैरिटेबल ट्रस्ट एवं प्राकृतिक स्थान फार्मर प्रोड्यूसर कंपनी लिमिटेड के संयुक्त तत्वावधान में सीड बॉल अभियान चलाया गया। मानसून के दौरान अधिक से अधिक पेड़ पौधे उगाने के लिए तैयार किए गए सीड बॉल्स को वन क्षेत्रों, सरकारी बंजर भूमि, गौचरों और नहर किनारे फेंका गया। पहली बारिश के बाद इन बीजों से पौधे विकसित होंगे। अभियान में काशीराम भाई वाघेला, प्रफुल्ल भाई मेहता और गौतम भाई पटेल ने सक्रिय सहभागिता निभाई। आयोजकों ने लोगों से पर्यावरण संरक्षण के लिए अधिक से अधिक वृक्षारोपण और प्रकृति संरक्षण में योगदान देने की अपील की। साणंद से संवाददाता नरेंद्र भाई एम गोहेल की रिपोर्ट। नमस्कार, मारू नाम काशीराम भाई सुराभाई वाघेला। हूँ साणंद तालुकाना खीचा गामनो वतनी छूँ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ બાવળા તથા પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપનીની અંદર એમડી તરીકે સેવા આપી રહેલો છું। તો આજે પર્યાવરણની બચાવની વાત કરીએ તો આજે દિવસે દિવસે પર્યાવરણના વૃક્ષો ઘટતા જાય છે। તો અમે અમારા નવરાશના ટાઈમની અંદર જંગલોમાંથી જુદા જુદા ઔષધીય વનસ્પતિના વૃક્ષોના તથા ફળાઉ વૃક્ષો તથા ઇમારતી કામમાં આવે એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી અને જે શાળાઓમાં ભણતા બાળકો હોય અથવા તો જે રમતની અંદર જો પોતાનો સમય વિતાવતા હોય એવા બાળકોને એકત્રિત કરી અને અમે ઉત્તમ પ્રકારની માટી અને દેશી છાણિયું ખાતર મિક્સ કરી અને બાળકો સાથે અમે આ સીડબોલ બનાવેલા છે। જે અમે અત્યારે વરસાદ પડવાની શરૂઆતની તૈયારી છે, એટલે કે હવે વરસાદ પડવાની તૈયારી થઈ રહેલી છે, ચોમાસાનું આગમન થઈ રહેલું છે। તો એવા સમયે અમે નદી કિનારા ઉપર અથવા તો સરકારી કેનાલો ઉપર અથવા સરકારી રોડ સાઈડના જે હોય ત્યાં અમે જાળા ઝાંખરાની અંદર આ સીડબોલ નાખીએ છીએ, જેથી વરસાદ પડવાની સાથે જ આ બીજ એ આપોઆપ ઉગી નીકળે છે। એને રક્ષણની કોઈ જરૂર નથી પડતી। એ આ જાળા ઝાંખરા જ એનું રક્ષણ કરતા હોય છે અને આપોઆપ એ વૃક્ષ તૈયાર થઈ જતું હોય છે। તો આ પણ કામ અમે આ કરી રહેલા છીએ। ધન્યવાદ। હું હેતધારા એનજીઓ તેમજ પ્રકૃતિ ખેતી સાથે ડિરેક્ટર તરીકે જોડાયેલો છું અને અવેરનેસનું કામ અમે કરતા હોઈએ છીએ। હાલ 5મી જૂન પર્યાવરણ દિવસ જે આવી રહ્યો છે, પણ અમે દર વર્ષે બાળકોને સ્કૂલોમાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં ભેગા કરી અને ઉત્તમ પ્રમાણની માટી તેમજ દેશી ખાતર સાથે અમે એક જે સીડ બોલ બનાવીએ અને પછી ત્યાં સરકારી જગ્યા હોય, પછી તળાવના કિનારા હોય અને રોડની આજુબાજુમાં જ્યાં ખુલ્લી જગ્યા હોય એની અંદર આ સીડ બોલ અમે નાખીએ છીએ, જેનાથી આ બાળકોને અવેરનેસ મળે। જે પોતાના ઘરે જે ફળફળાદી ખાતા હોય એનું બીજ પણ ભેગું રાખીએ છીએ, એટલે લીંબોળી એની સાથે અન્ય બીજા બિયારણો સાથે મિક્સ કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અમે આ નાખવાનું કામ કરીએ છીએ, જેથી કરીને જે આપણી ગ્રીનરી ઘટી રહી છે એમાં સહેજ વધારો થાય અને ઘણા બધા જે પહેલાં આપણે ખીજડાના અમુક જે વનસ્પતિના ઝાડ હતા એ આજકાલ જે ઓછા થઈ રહ્યા છે, એવા જે વનસ્પતિ પહેલાં આપણે સરળતાથી મળી રહેતી હતી, જે હવે મળતી નથી, એનું પણ બિયારણ અમે મિત્રોની સાથે ભેગા કરી અને બિયારણ ભેગું કરી અને આવા સીડ બોલ દરેક ગ્રામ્ય વિસ્તારમાં બાળકો પાસે નાખીને એમને અવેરનેસ અપાઈએ છીએ।